રાધનપુરના કંડલા હાઈવે પર સર્જાયો છે ગમખ્વાર અકસ્માત। નેશનલ હાઈવે નંબર 27 પર સર્જાયો છે ગમખ્વાર અકસ્માત। રાધનપુરના મોટી પીપળી ગામ નજીક સર્જાયો છે અકસ્માત। એક સાથે 5 વાહનોનો સર્જાયો છે અકસ્માત। ટ્રેલર, બાઇક, જીપ, ડાલુ સહિતના સર્જાયો છે અકસ્માત સર્જાતા 3ના મોત, 17થી વધુને ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ભયાનક અકસ્માતમાં હજી મૃત્યુ આંક વધી શકે તેવી શક્યતા। 4 લોકો છે ગંભીર। રાધનપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરી ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। ઘાયલોને વધુ સારવાર માટે રાધનપુર ખાતેથી ધારપુર મેડિકલ કોલેજ ખાતે રેફર કરવામાં આવ્યા છે। જેકેસી ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। વારંવાર અકસ્માત થયા છે એ ખૂબ દુઃખદ ઘટના છે અને આજે તો ખરેખર જે એ અકસ્માત થયો છે એ લગભગ 5-6 વ્હીકલ સાથે મોટા સાધનો બાઇકો સાથે અકસ્માત થયો છે। એ ખૂબ જ ભયંકર અને આપણું દિલ કંપાવે એવો અકસ્માત થયો છે। એટલે એમાં તો 3 જણા તો અહીંયા સ્થળ ઉપર જ અહીંયા આ રેફરલમાં લાવ્યા છે। એ 3 તો પીએમમાં છે, 3ના તો ત્યાં જ મૃત્યુ થઈ ગયા છે અને લગભગ 17-18 જેવા એ ધારપુર મેડિકલમાં મોકલ્યા છે। એમને પણ હાલત સિરિયસ જેવી છે। એટલે આ મૃત્યુકો જે છે એને હું દિલથી શ્રદ્ધાંજલિ આપું છું અને જે 17-18 લોકોને ધારપુર મૂક્યા છે એને પ્રાર્થના કરું પરમાત્મા પાસે કે જલ્દી સાજા થાય અને આવા અકસ્માત ખરેખર થાય છે અકસ્માત ન બનવા જોઈએ। એના માટે પણ કાંઈ સિસ્ટમ એ ગોઠવવી જોઈએ જેથી કરીને આવા અકસ્માતો એ ટળે। હું માનો જ્યાં સુધી અહીંયા ડ્રાઈવર જન મૂકેલો છે, એક બાજુનો જ રસ્તો ચાલુ હતો અને એક બાજુનો રસ્તો બંધ છે, એટલે એનો જે એ 4 લાઇન ચાલુ થઈ જાય તાત્કાલિક, જેથી કરીને આવા બીજા અકસ્માતો ન થાય। અને અગાઉ પણ ઘણા આવા અકસ્માતો થયા છે। એ કાંઈક મને એમ લાગે છે કે એ નેશનલ હાઈવેની થોડીક બેદરકારી છે, એને પૂરેપૂરી કાળજી રખાય, કારણ કે આ તો માનવ અકસ્માત થયો અને માનવ મૃત્યુ થયા છે। એ ખરેખર દુઃખદ ઘટના છે, એ સાંકી ન લેવાય। એટલે આથી નેશનલ હાઈવેવાળા પણ આપના દ્વારા આપના મારફતે એમને જણાવવા માગું કે જે કાંઈ આપની એ કાર્ય કરવાની હોય એ કાર્ય કરીને એ રસ્તા ખુલ્લા રાખે અને આ લોકો જે ખરેખર એમના સગા પરિવારો અત્યારે રેફરલમાં અહીંયા આવ્યા છે અને એમણે સારવાર અર્થે બધાને લઈ ગયા છે। અહીં પ્રાઇવેટમાં પણ 3-4 બહેનોને લઈ ગયા છે અને બીજા રેફરલમાં ગયા છે। તો એમના એ આત્મા જલ્દી એ સાજા થઈ જાય એવી હું પ્રાર્થના પ્રભુ પાસે કરું। બાપ, ટ્રાફિક પોલીસની કામગીરી નિષ્ફળ હોવાના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે। અગાઉ પણ અકસ્માત સર્જાય તો તેની કોઈ હજુ સુધી કેમની કાર્યવાહી કરવામાં પોલીસે આમ તો ખરેખર હું અહીંના જે પીએસઆઈ આર કે પટેલ સાહેબે મને જાણ કરી છે। હું બહાર ગામ હતો પણ ત્યાંથી પ્રવાસ ટૂંકાવીને કે ભાઈ આવી અકસ્માત બની છે, પણ એ અહીંયાની રીતે ટ્રાફિક કામ કરે છે, પણ એમાં પણ એમને કાળજી રાખવી જોઈએ। મેં અવારનવાર એ સંકલન ફરિયાદ જે ડીએસપી કક્ષાએ એની બેઠક હોય છે સંકલનની, એમાં મેં અવારનવાર રજૂઆત કરી છે કે ભાઈ આ ખરેખર આ ટ્રાફિક જામના કારણે અહીંયા 4 રસ્તા પણ આવા ટ્રાફિક ખૂબ જ હોય છે, એની મેં રજૂઆત કરી છે અને એ ટ્રાફિકવાળા પણ એનું નિવારણ કરે એવી હું પણ એમને સૂચના આપું। ઓકે।